ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન, તેમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો જેમ કે T3, T4 અને TCT એટલે કે થાઇરોકેસિટોનિન 3 પ્રકારના અંતઃસ્ત્રાવો જેના બંધારણ માટે આયોડિન અનિવાર્ય છે એની વાત કરી હતી. આયોડિનનો અભાવ હોય તો ગોઈટર પ્રકારની ખામી સર્જાય છે. જો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોનો ઓછા પ્રમાણમાં સ્ત્રાવ થાય તો હાઇપોથાઇરોઇડિઝમની પરિસ્થિતિ સર્જાય છે, અને જો વધુ પ્રમાણમાં સ્ત્રાવ થાય તો હાઇપરથાઇરોઇડિઝમની પરિસ્થિતિ સર્જાય છે. અને આ બંને પરિસ્થિતિમાં એના ચિહ્નો કયા જોવા મળે છે, જેમ કે ક્રિટિનિઝમની આપણે વાત કરી હતી, બરાબર. ત્યાર પછી એક્ઝોથેલેમિક ગોઈટરની આપણે વાત કરી હતી, અને થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવના કાર્યોની વાત સમજ્યા હતા. હવે આગળ આપણે વાત કરીએ છીએ પેરાથાઇરોઇડ ગ્રંથિ. પેરાથાઇરોઇડ ગ્રંથિ તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. પેરાથાઇરોઇડ ગ્રંથિનું સ્થાન ક્યાં છે? પેરાથાઇરોઇડ ગ્રંથિ એ ગળામાં જ આવેલી છે, પણ થાઇરોઇડ ગ્રંથિના જે 2 ખંડો છે એની પૃષ્ઠ બાજુએ આવેલી હોય છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ એ થાઇરોઇડ ગ્રંથિની પૃષ્ઠ બાજુએ, દરેક થાઇરોઇડ ગ્રંથિમાં એના 2 ખંડો આવેલા છે, એટલે ટોટલ થાઇરોઇડ ગ્રંથિની પૃષ્ઠ બાજુએ પેરાથાઇરોઇડ ગ્રંથિના 4 ખંડો આવેલા હોય છે. તો તમે જુઓ આકૃતિમાં અહીંયા બતાવ્યું છે, અહીંયા પેરાથાઇરોઇડ ગ્રંથિની પૃષ્ઠ બાજુ બતાવી છે, જેમાં થાઇરોઇડ ગ્રંથિના દરેક ખંડમાં પેરાથાઇરોઇડ ગ્રંથિના 2 ખંડો આવેલા હોય છે. તો યાદ રાખજો, પેરાથાઇરોઇડ ગ્રંથિનું સ્થાન યાદ રાખજો. થાઇરોઇડ ગ્રંથિની પૃષ્ઠ બાજુએ પેરાથાઇરોઇડ ગ્રંથિના 4 ખંડો, એટલે કે દરેક થાઇરોઇડ ગ્રંથિમાં પેરાથાઇરોઇડ ગ્રંથિના 2 ખંડો આવેલા હોય છે. હવે આપણે એની વાત કરીએ તો એમાંથી કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? તો થાઇરોઇડ ગ્રંથિમાં પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી એક પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેને પેરાથાઇરોઇડ અથવા તો એને PTH અથવા તો એને પેરાથોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. પેરાથોર્મોન, બરાબર. તો 3 નામથી ઓળખાય છે, કાં તો પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ અથવા પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ અથવા તો PTH અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે. આ અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. હવે આગળ આપણે થિયરીમાં સમજીશું કે દરેક અંતઃસ્ત્રાવો છે એનું બંધારણ શું હોય છે. અંતઃસ્ત્રાવો ટોટલ આમ મુખ્ય 2 પ્રકારના હોય છે, સ્ટીરોઇડ પ્રકારના અને પેપ્ટાઇડ પ્રકારના, બરાબર. તો આ જે અમુક અંતઃસ્ત્રાવો સ્ટીરોઇડ પ્રકારના હોય છે અને અમુક અંતઃસ્ત્રાવો પેપ્ટાઇડ પ્રકારના હોય છે. તો પેરાથોર્મોન અથવા પેરાથાઇરોઇડ અથવા તો PTH જે પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે એ પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે. તો અંતઃસ્ત્રાવોના નામ ઉપરથી, એનું બંધારણ અને બંધારણ ઉપરથી અંતઃસ્ત્રાવોના નામ પણ તમને પૂછી શકાય. તો આ પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ છે અથવા પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ PTH, એના કાર્યની વાત કરીએ તો PTH નું મુખ્ય કાર્ય છે કે આપણા રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, બરાબર. તો રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ કઈ રીતે વધારે છે? તો એ રુધિર છે એ મૂત્રપિંડ, PTH અંતઃસ્ત્રાવ છે એ મૂત્રપિંડ નલિકા પર કાર્ય કરે છે અને મૂત્રપિંડ નલિકા દ્વારા કેલ્શિયમનું પુનઃશોષણ કરી અને એને રુધિરમાં ઠાલવે છે. એ જ રીતે પાચિત ખોરાક હોય એ પાચિત ખોરાકમાંથી પણ એ કેલ્શિયમનું શોષણ કરી અને રુધિરમાં ઠાલવે છે. પરિણામે PTH અથવા પેરાથાઇરોઇડ અથવા તો પેરાથોર્મોન એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારતો અંતઃસ્ત્રાવ છે. માટે PTH ને હાઇપરકેલ્સેમિક અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ આપણે TCT નું કાર્ય પણ સમજ્યા હતા. TCT નું કાર્ય શું છે? રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. અને PTH એટલે કે પેરાથોર્મોનનું કાર્ય શું છે? તો એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. તો આ 2 પરસ્પર વિરોધી અસર દર્શાવતા અંતઃસ્ત્રાવ છે, PTH અને TCT. TCT રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે અને PTH રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. આ PTH એ મૂત્રપિંડ નલિકા પર કાર્ય કરી અને મૂત્રપિંડ દ્વારા કેલ્શિયમનું પુનઃશોષણ કરે છે. એ જ રીતે
પાચિત ખોરાકમાંથી પણ કેલ્શિયમનું પુનઃશોષણ કરી અને રુધિરમાં ઠાલવે છે. પરિણામે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે. પરિણામે પીટીએચના કારણે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે અથવા તો પીટીએચ એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારતો અંતઃસ્ત્રાવ છે. માટે પીટીએચને હાઇપરકેલ્સેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. આ બે માર્ક્સમાં તમને કારણમાં પૂછી શકાય કે પીટીએચને હાઇપરકેલ્સેમિક અંતઃસ્ત્રાવ કેમ કહેવાય છે. તો પીટીએચ એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારતો અંતઃસ્ત્રાવ છે. મૂત્રપિંડ નલિકા દ્વારા કેલ્શિયમનું પુનઃશોષણ કરે છે. પાચિત ખોરાકમાંથી કેલ્શિયમનું પુનઃશોષણ કરી અને રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. માટે પીટીએચને હાઇપરકેલ્સેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે બીજું કાર્ય એની વાત કરીએ પીટીએચના બીજા કાર્યની કે પીટીએચ એ અસ્થિ એટલે કે હાડકા ઉપર અસર કરે છે અને અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે. હવે આ એક કાર્ય એવું છે કે આપણા શરીરમાં જે હાડકા છે અસ્થિ છે એમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. અસ્થિ સર્જક કોષો જે અસ્થિનું નિર્માણ કરે છે અને અસ્થિ વિનાશક કોષો જે અસ્થિનું વિઘટન કરે છે. તો પીટીએચ અંતઃસ્ત્રાવ એવો છે કે જે અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે. એ જ રીતે ટીસીટીનું એક કાર્ય લાસ્ટ લેક્ચરમાં મેં નહોતું કીધું. આ બંને પરસ્પર વિરોધી અસર દર્શાવતા અંતઃસ્ત્રાવો છે. તો ટીસીટી એ અસ્થિ સર્જક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે જ્યારે પીટીએચ એ અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજવાનું કામ કરે છે. બરાબર. તો પીટીએચના બે કાર્યો યાદ રાખજો. અસ્થિ પર અસર કરી અને અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે તેમજ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. માટે એને હાઇપરકેલ્સેમિક અંતઃસ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બંને કાર્યો તમને કાર્યો પરથી હોર્મોન્સનું નામ પણ પૂછી શકાય. જેમ કે એમ પૂછી શકાય કે અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજતો અંતઃસ્ત્રાવ કયો? પેરાથોર્મોન. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારતો અંતઃસ્ત્રાવ કયો? પેરાથોર્મોન. બરાબર. અને રુધિરમાં આપણા શરીરમાં ટીસીટી અને પીટીએચ બંને અંતઃસ્ત્રાવો ભેગા મળી અને શરીરમાં કેલ્શિયમનું સંતુલન જાળવે છે. બરાબર. તો તમને આ બે માર્ક્સમાં પેરાથાઇરોઇડ ગ્રંથિ એ શોર્ટ નોટ તરીકે પૂછી શકાય. આગળ આપણે વાત કરીએ તો બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિની વાત કરીએ. બીજી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જેને પિનિયલ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. પિનિયલ ગ્રંથિનું સ્થાન કહીએ તો આ મગજમાં આવેલી ગ્રંથિ છે. એટલે કે પિનિયલ ગ્રંથિ એ અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી ગ્રંથિ છે. પિનિયલ ગ્રંથિ અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી ગ્રંથિ છે. આ ગ્રંથિ પણ બે માર્ક્સમાં શોર્ટ નોટમાં પ્લસ એમાંથી એમસીક્યુ પૂછાય છે. તો પિનિયલ ગ્રંથિનું સ્થાન તમે યાદ રાખજો. પિનિયલ ગ્રંથિ અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી ગ્રંથિ છે. પિનિયલ ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ થાય છે જેને મેલેટોનિન તરીકે ઓળખવામાં આવે છે. તો પિનિયલ ગ્રંથિમાંથી મેલેટોનિન નામના અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ થાય છે. આ મેલેટોનિન અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે? તો આ મેલેટોનિન અંતઃસ્ત્રાવ એ આપણા શરીરમાં 24 કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્ધતાનું નિયમન કરે છે. બરાબર. આપણા શરીરમાં મેલેટોનિન અંતઃસ્ત્રાવ પિનિયલ ગ્રંથિ દ્વારા મેલેટોનિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ મેલેટોનિન અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં 24 કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્ધતા જાળવવાનું કાર્ય કરે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે જે ઊંઘવા અને જાગવાનું ચક્ર છે એ તાલબદ્ધતા પ્રમાણે થાય છે. બરાબર. ઊંઘવા પછીની પ્રક્રિયા જાગવાની છે, જાગવા પછીની પ્રક્રિયા ઊંઘવાની છે. તો આ ઊંઘવા અને જાગવાની પ્રક્રિયાની તાલબદ્ધતાનું નિયમન કોણ કરે છે? મેલેટોનિન અંતઃસ્ત્રાવ કરે છે. તમે આ રીતના કાર્યો ઉપરથી અંતઃસ્ત્રાવનું નામ યાદ રાખશો તો વધારે ઝડપથી તમને કાર્યો યાદ રહી જશે. તો મેલેટોનિન અંતઃસ્ત્રાવ એ આપણા શરીરમાં 24 કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્ધતા અને નિયમનનું કાર્ય કરે છે. ઊંઘવા અને જાગવાની પ્રક્રિયાનું નિયમન કરે છે અથવા લયબદ્ધતા જાળવે છે. ઊંઘવા અને જાગવાની પ્રક્રિયાની લયબદ્ધતા જાળવે છે. આપણા શરીરનું તાપમાન જાળવી રાખવાનું કાર્ય કરે છે. મેલેટોનિન એ શરીરમાં થતી વિવિધ ચયાપચયની ક્રિયાઓ પર અસર કરે છે. બીજું કાર્ય છે મેલેટોનિન રંગકણ સર્જન. બરાબર. માસિક ચક્ર અને સ્વ-બચાવની ક્ષમતા ઉપર અસર કરે છે. સ્વ-બચાવ એટલે પોતાના બચાવની ક્ષમતા ઉપર પણ અસર કરે છે. તો મેલેટોનિન અંતઃસ્ત્રાવના કાર્ય યાદ રાખજો.
પહેલું તો પિનિયલ ગ્રંથિનું સ્થાન અગ્રભાગની પૃષ્ઠ બાજુએ આવેલી છે. પિનિયલ ગ્રંથિ મેલેટોનિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આ મેલેટોનિન અંતઃસ્ત્રાવ એ આપણા શરીરમાં 24 કલાક દરમિયાન થતી ક્રિયાઓનું નિયમન કરે છે. બરાબર, જેમ કે ઊંઘવા અને જાગવાની પ્રક્રિયાની લયબદ્ધતા જાળવે છે, શરીરનું તાપમાન જાળવે છે, શરીરમાં થતી ચયાપચયની ક્રિયાઓનું નિયમન કરે છે અથવા ચયાપચયની ક્રિયાઓ પર અસર કરે છે. મેલેટોનિન એ રંગકણ સર્જન, માસિક ચક્ર અને સ્વબચાવની શક્તિ પર અથવા તો ક્ષમતા પર પણ અસર દર્શાવે છે. તો પેરાથાઇરોઇડ ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ એ બે માર્ક્સમાં તમને શોર્ટ નોટમાં પૂછાય. હવે ત્રીજી એક એવી નાની ગ્રંથિની વાત કરીએ આપણે, તો એ છે થાઇમસ ગ્રંથિ. થાઇમસ ગ્રંથિ ક્યાં આવેલી છે? ઉરસ પ્રદેશમાં, એટલે કે છાતીમાં હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી ખંડીય રચના છે. એકદમ નાની ખંડ જેવી રચના છે જે હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી હોય છે અને ખંડીય રચના છે. તો પહેલાં તો તમારે થાઇમસ ગ્રંથિનું સ્થાન યાદ રાખવાનું છે કે થાઇમસ ગ્રંથિ એ ઉરસ પ્રદેશમાં, એટલે કે છાતીમાં હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી ખંડીય રચના છે. થાઇમસ ગ્રંથિ પણ 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. હવે આ જે થાઇમસ ગ્રંથિ છે એ ખાસ કરીને આપણા શરીરમાં આવેલા રોગ પ્રતિકારક તંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. કેમ? તો થાઇમસ ગ્રંથિ દ્વારા એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેને થાઇમોસિન અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે અને આ અંતઃસ્ત્રાવ પણ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. તો અહીંયાથી પણ તમને ક્વેશ્ચન પૂછી શકાય કે થાઇમોસિન એ કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? તો થાઇમોસિન એ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. થાઇમસ ગ્રંથિમાંથી થાઇમોસિન નામનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. હવે આ થાઇમોસિન અંતઃસ્ત્રાવના આપણે કાર્ય જોઈએ. તો થાઇમોસિન અંતઃસ્ત્રાવનું પહેલું કાર્ય છે એ ટી લસિકા કોષોના વિભેદનમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે તમને પ્રશ્ન થશે શું ટી લસિકા શું છે? આગળ 12થમાં આપણે ડિટેલમાં તમારે માનવનું રોગ પ્રતિકારક તંત્ર વિશે સમજવાનું છે. અત્યારે ખાલી હું તમને સમજાવું છું કે આપણા શરીરમાં જેમ પાચન તંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, બરાબર આ બધા તંત્રો આવેલા છે, એમ આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર પણ આવેલું હોય છે. હવે આપણા શરીરમાં અસ્થિ મજ્જામાં 2 પ્રકારના લસિકા કોષો ઉત્પન્ન થાય છે. તમને ખ્યાલ છે કે અસ્થિ મજ્જામાં રક્તકણો, શ્વેતકણો ઉત્પન્ન થાય છે. બરાબર, તો લસિકા કણો એ શ્વેતકણોનો જ એક પ્રકાર છે. આ લસિકા કોષો અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે. હવે આવા લસિકા કોષો 2 પ્રકારના હોય છે. જે લસિકા કોષો અસ્થિ મજ્જામાં, બધા જ લસિકા કોષો અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે. જે લસિકા કોષો અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય અને પરિપક્વ બનવા માટે થાઇમસ ગ્રંથિમાં જાય એવા લસિકા કોષોને ટી લસિકા કોષો કહેવાય છે. વિભેદન કરવું એટલે શું? તો લસિકા કોષો જે છે, નોર્મલ લસિકા કોષો છે, એને ટી લસિકા કોષોમાં વિભેદન પ્રેરવા માટે કોણ અગત્યનો ભાગ ભજવે છે? થાઇમોસિન. તો થાઇમોસિન એ ટી લસિકા કોષોના વિભેદનમાં અગત્યનો ભાગ ભજવે છે. તો અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થતા બધા જ પ્રકારના લસિકા કોષો, જે પૈકીના કેટલાક લસિકા કોષો થાઇમસ ગ્રંથિમાં જઈ પરિપક્વ બને છે, તો એવા લસિકા કોષોને ટી લસિકા કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આ થાઇમોસિન અંતઃસ્ત્રાવ શું કરે છે? એ ટી લસિકા કોષોનું વિભેદન પ્રેરે છે. વિભેદન પ્રેરવું એટલે શું? સામાન્ય લસિકા કોષોમાંથી એને ટી લસિકા કોષોમાં ફેરવે છે અથવા તો એનું વિભેદન પ્રેરે છે. અને આ ટી લસિકા કોષોનું કાર્ય શું છે? તો આ ટી લસિકા કોષો એ થાઇમોસિનની મદદથી કોષીય પ્રતિકારકતા પ્રેરે છે અથવા તો પૂરી પાડે છે. કોષીય પ્રતિકારકતાને સેલ મેડિએટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી અથવા કોષીય પ્રતિકારકતા એટલે શું? તો તમે આગળના ધોરણમાં શીખી ગયા છો કે શ્વેતકણોને આપણા શરીરના સૈનિકો કહેવાય છે. કેમ? તો શ્વેતકણો ભક્ષક તરીકે કાર્ય કરે છે, ભક્ષક કોષો તરીકે કાર્ય કરે છે અને આપણા શરીરમાં રુધિર દ્વારા પ્રવેશતા કોઈ એન્ટીજન છે, વાયરસ, બેક્ટેરિયા છે, એનું ભક્ષણ કરી અને આપણા શરીરનું રક્ષણ કરે છે. માટે શ્વેતકણોને આપણા શરીરના સૈનિકો કહેવાય છે. તો લસિકાકણ પણ એક શ્વેતકણનો જ પ્રકાર છે. તો ટી લસિકા કોષો છે એ ટી લસિકા કોષો શું કરે છે કે આપણા શરીરમાં કોઈ જગ્યાએ ઈજા થઈ હોય અને એ જગ્યાએથી
કોઈ વાયરસ કે બેક્ટેરિયા અથવા કોઈ પણ પ્રકારના એન્ટીજન આપણા શરીરમાં પ્રવેશવા પ્રયત્ન કરે ત્યારે આ ટી લસિકા કોષો એ જે જગ્યાએ ઈજા થઈ છે તે જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાં જઈ અને એ એન્ટીજન એટલે કે વાયરસ કે બેક્ટેરિયા એનું સીધું ભક્ષણ કરી નાખે છે, જેને કોષીય પ્રતિકારકતા અથવા સેલ મેડિએટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો ટી લસિકા કોષો એ કોષરસીય પ્રતિકારકતા દર્શાવતા નથી. હવે કોષરસીય પ્રતિકારકતા વિશે પણ આપણે ડિટેલમાં આગળ સમજવાનું છે, છતાં હું તમને સમજાવું છું. કોષરસીય પ્રતિકારકતા એટલે શું? તો આપણા શરીરમાં બે પ્રકારની પ્રતિકારકતા જોવા મળે. એક કોષીય પ્રતિકારકતા, જેની મેં વાત સમજાવી હમણાં, કે ટી લસિકા કોષો સીધા કોઈ એન્ટીજન વાયરસ કે બેક્ટેરિયાનું ભક્ષણ કરી નાખે તો એને કોષીય પ્રતિકારકતા સેલ મેડિએટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા પ્રકારની પ્રતિકારકતા છે એને કોષરસીય પ્રતિકારકતા કહેવાય. હવે જે આપણે લસિકા કોષોની વાત કરી એમાં કેટલાક લસિકા કોષો અસ્થિમજ્જામાં જ ઉત્પન્ન થાય છે અને અસ્થિમજ્જામાં જ એટલે કે બોન મેરો, અસ્થિમજ્જાને ઇંગ્લિશમાં બોન મેરો કહેવાય છે. તો અસ્થિમજ્જામાં જ ઉત્પન્ન થાય અને અસ્થિમજ્જામાં જ પરિપક્વ બને એવા લસિકા કોષોને બી લસિકા કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા બી લસિકા કોષો એ કોષરસીય પ્રતિકારકતા દર્શાવે છે. તો કોષરસીય પ્રતિકારકતા એટલે શું? તો બી લસિકા કોષો એ આપણા શરીરમાં બહારથી કોઈ વાયરસ કે એન્ટીજન કે બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશવા પ્રયત્ન કરે તો એને અનુરૂપ એના વિરુદ્ધ કાર્ય કરતા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આપણા શરીરમાં એન્ટીજન વિરુદ્ધ એક પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન થાય છે જેને એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે છે. તો બી લસિકા કોષોનું કાર્ય શું છે? બી લસિકા કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને એન્ટીબોડી ઉત્પન્ન કરી અને પેલા એન્ટીજનનો કે વાયરસ કે બેક્ટેરિયાનો નાશ કરે છે. તો એવી પ્રતિકારકતાને કોષરસીય પ્રતિકારકતા કહેવાય. જ્યારે ટી લસિકા કોષો એ એન્ટીબોડી ઉત્પન્ન કરી શકતા નથી, પણ ટી લસિકા કોષો બી લસિકા કોષોને એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે. એટલા માટે એ કોષરસીય પ્રતિકારકતામાં બી લસિકા કોષોને એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે પ્રેરવાનું કામ કરે છે. આગળ આપણે વાત કરીએ તો આ જે થાઇમસ ગ્રંથિ છે એ વૃદ્ધ વ્યક્તિમાં, બાળકોમાં સુવિકસિત ગ્રંથિ છે. એક કારણ પૂછાય છે કઈ ગ્રંથિ બાળકોમાં સૌથી સ્પષ્ટ અને સુવિકસિત છે? તો થાઇમસ ગ્રંથિ મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે. અને કઈ ગ્રંથિ જેમ વય વૃદ્ધ બને, વ્યક્તિ પુખ્ત બને અથવા વૃદ્ધ બને એમ એ ગ્રંથિ અવનત બનતી જાય છે. તો થાઇમસ ગ્રંથિ એવી છે કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ આ ગ્રંથિ નાની થતી જાય છે. હોય છે નાની, પણ એનાથી પણ નાની થતી જાય છે. તો વૃદ્ધ વ્યક્તિમાં આ ગ્રંથિ થાઇમસ ગ્રંથિ અવનત પામે છે. અવનત પામવું એટલે વિઘટન પામે છે. પરિણામે થાઇમોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઓછા પ્રમાણમાં થાય છે. પરિણામે વૃદ્ધ વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે અને રોગો સામે લડવાની ક્ષમતા ઘટે છે. પરિણામે વૃદ્ધ વ્યક્તિમાં રોગો થવાની સંભાવના વધારે હોય છે અથવા વૃદ્ધ વ્યક્તિને રોગો વધુ પ્રમાણમાં થાય છે. એનું કારણ એ છે કે એમાં થાઇમસ ગ્રંથિનું કદ ઘટે છે, થાઇમસ ગ્રંથિ અવનત પામે છે. પરિણામે થાઇમોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઘટે છે અને પરિણામે એની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે. કારણ કે થાઇમોસિન અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય છે વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું. તો આ ત્રણેય ગ્રંથિ તમને બે માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. તો યાદ રાખજો, થાઇમસ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ. ફરી એકવાર યાદ રાખજો, પેરાથાઇરોઇડ ગ્રંથિ, તો પેરાથાઇરોઇડ ગ્રંથિનું સ્થાન થાઇરોઇડ ગ્રંથિની પૃષ્ઠ બાજુએ પેરાથાઇરોઇડ ગ્રંથિના 4 ખંડો આવેલા છે. એટલે કે દરેક થાઇરોઇડ ગ્રંથિમાં પેરાથાઇરોઇડ ગ્રંથિના 2 ખંડો, એ ટોટલ પેરાથાઇરોઇડ ગ્રંથિના 4 ખંડો આવેલા હોય છે. હવે આ પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી એક પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેને પેરાથાઇરોઇડ અથવા પીટીએચ અથવા તો પેરાથોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, એક જ અંતઃસ્ત્રાવના 3 નામ છે, પેરાથાઇરોઇડ અથવા પીટીએચ અથવા તો પેરાથોર્મોન. હવે આ અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય શું છે? તો પીટીએચ અથવા પેરાથોર્મોન એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ
વધારે છે. કઈ રીતે વધારે છે? તો આ પીટીએચ અંતઃસ્રાવ એ મૂત્રપિંડ નલિકા ઉપર કાર્ય કરી અને કેલ્શિયમનું પુનઃશોષણ કરે છે. એ જ રીતે પાચિત ખોરાકમાંથી કેલ્શિયમનું શોષણ કરી અને એને રુધિરમાં ઠાલવે છે. પરિણામે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે. તો આમ પીટીએચના કારણે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે, માટે પીટીએચને હાઇપર કેલ્સેમિક અંતઃસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક પીટીએચનું કાર્ય યાદ રાખવાનું છે કે પીટીએચ અસ્થિ ઉપર કાર્ય કરે છે. અસ્થિ એટલે કે હાડકાં. અસ્થિમાં બે પ્રકારના કોષો આવેલા હોય છે, અસ્થિ સર્જક કોષો અને અસ્થિ વિનાશક કોષો. અસ્થિ સર્જક કોષો અસ્થિનું સર્જન કરવાનું કાર્ય કરે છે, અસ્થિ વિનાશક કોષો અસ્થિનું વિઘટન કરવાનું કામ કરે છે. તો પીટીએચ છે એ અસ્થિ ઉપર અસર કરે છે અને અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજવાનું કામ કરે છે. અને આગળ આપણે વાત કરી હતી ટીસીટી અને પીટીએચ બંને પરસ્પર વિરોધી અસર દર્શાવતા અંતઃસ્રાવ છે. જેમ કે ટીસીટી એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે, જ્યારે પીટીએચ એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. તો ટીસીટી અને પીટીએચ બંને ભેગા મળી શરીરમાં રુધિરમાં કેલ્શિયમના પ્રમાણનું નિયમન કરે છે અથવા કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. એક અંતઃસ્રાવ કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, બીજો અંતઃસ્રાવ કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. જેમ કે ટીસીટી કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે રુધિરમાં અને પીટીએચ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. એ જ રીતે પીટીએચ અસ્થિ ઉપર અસર કરી અને અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે છે, જ્યારે ટીસીટી એ અસ્થિ સર્જક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજવાનું કામ કરે છે. તો આ દરેક અંતઃસ્રાવ જે છે પેરાટોર્મોન અંતઃસ્રાવ એના કાર્યો યાદ રાખજો. આગળ આપણે વાત કરીએ તો બીજી ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ, જે પણ તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. તો પિનિયલ ગ્રંથિનું સ્થાન છે અગ્રમગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે અને એમાંથી એક જ પ્રકારનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, મેલેટોનિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. આ મેલેટોનિન અંતઃસ્રાવ એ શરીરમાં 24 કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્ધતા અને નિયમન કરવાનું કાર્ય કરે છે. જેમ કે આપણા શરીરમાં થતી ઊંઘવા અને જાગવાની પ્રક્રિયાની તાલબદ્ધતા જાળવવાનું કાર્ય કરે છે. તાલબદ્ધતા એટલે ઊંઘવાની પ્રક્રિયા પૂરી થાય પછી જાગવાની પ્રક્રિયા પૂરી થાય એટલે ઊંઘવાની પ્રક્રિયા. તો ઊંઘવા અને જાગવાની પ્રક્રિયાની તાલબદ્ધતા જાળવવાનું કાર્ય મેલેટોનિન કરે છે. બીજું કયું કાર્ય છે? તો આ અંતઃસ્રાવ શરીરનું તાપમાન જાળવી રાખવાનું કાર્ય કરે છે. મેલેટોનિન અંતઃસ્રાવ શરીરનું તાપમાન જાળવી રાખે છે, શરીરમાં થતી ચયાપચયની ક્રિયાઓનું નિયમન કરે છે. મેલેટોનિન અંતઃસ્રાવ રંગકણ સર્જન, માસિક ચક્ર અને સ્વ-બચાવની ક્ષમતાનું નિયમન કરવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે ત્રીજી ગ્રંથિની વાત કરીએ તો ત્રીજી ગ્રંથિ છે થાઇમસ ગ્રંથિ. થાઇમસ ગ્રંથિનું સ્થાન યાદ રાખજો છાતીમાં એટલે કે ઉરસ પ્રદેશમાં હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી ખંડીય રચના છે, નાની ખંડીય રચના છે, જેમાંથી એક થાઇમોસિન પ્રકારનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, જે પ્રકારનો તક્તાઇલ અંતઃસ્રાવ છે. હવે આ થાઇમોસિન અંતઃસ્રાવ મુખ્યત્વે રોગ પ્રતિકારક તંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે એમ કહી શકાય કે થાઇમસ ગ્રંથિ એ રોગ પ્રતિકારક તંત્ર માટે મહત્વની છે. આપણા શરીરમાં પાચનતંત્ર, શ્વસનતંત્ર, પ્રજનનતંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર સિવાય એક રોગ પ્રતિકારક તંત્ર આવેલું હોય છે, જેમાં 2 પ્રકારના કોષો કાર્ય કરે છે, જેના વિશે ડિટેલમાં રોગ પ્રતિકારક તંત્ર વિશે ડિટેલમાં આગળ આપણે 12મા ધોરણમાં શીખવાનું છે. છતાં પણ અહીંયા જરૂરી માહિતી હું તમને આપું છું કે આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્રમાં 2 પ્રકારના કોષો આવેલા હોય છે. તમને ખ્યાલ છે કે રુધિરમાં રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો હોય છે. તો આ રક્તકણો, શ્વેતકણો કે ત્રાકકણિકા ઉત્પન્ન ક્યાં થાય છે? અસ્થિમજ્જામાં. અને આગળના ધોરણમાં તમે એ પણ શીખી ગયા છો કે શ્વેતકણોને આપણા શરીરના સૈનિકો કહેવાય છે, કારણ કે એ આપણા શરીરમાં પ્રવેશતા બેક્ટેરિયા, વાયરસનું ભક્ષણ કરી અને ભક્ષક કોષો તરીકે વર્તે છે. બરાબર, એટલા માટે એને આપણા શરીરના સૈનિકો કહેવાય છે. તો આ અસ્થિમજ્જામાં ઉત્પન્ન થતા શ્વેતકણોના ઘણા બધા પ્રકાર છે, કણિકામય અને કણિકાવિહીન. કણિકામય એ આગળ આપણે ડિટેલમાં શીખવાનું છે રુધિર પરિવહન તંત્રવાળા ચેપ્ટરમાં, કે શ્વેતકણોના આમ જોવા જઈએ તો મુખ્ય 2 પ્રકાર, કણિકામય, કણિકાવિહીન.
કણિકા વિહીના પાછા 3 પ્રકાર ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ. અને કણિકા વિહીના 2 પ્રકાર લસિકા કણ અને એકકેન્દ્રી કણ એટલે કે મોનોસાઇટ્સ. તો આ લસિકા કણ છે એ શ્વેત કણોનો પ્રકાર છે. આવા લસિકા કણો અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. તો આવા જ લસિકા કોષો એ રોગ પ્રતિકારક તંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. કઈ રીતે? તો પહેલાં તો વ્યાખ્યા યાદ રાખજો કે બધા જ લસિકા કોષો અસ્થિમજ્જામાં જ ઉત્પન્ન થાય છે. પણ જે લસિકા કોષો અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય પણ પરિપક્વ થવા માટે થાઇમસ ગ્રંથિમાં જાય તો એવા લસિકા કોષોને ટી લસિકા કોષો કહેવાય છે. થાઇમસનું ટી ઉત્પન્ન થયા અસ્થિમજ્જામાં, પરિપક્વ થવા માટે ગયા થાઇમસ ગ્રંથિમાં, તો એવા કોષોને ટી લસિકા કોષો કહેવાય. તો આ થાઇમોસિક અંતઃસ્રાવ શું કરે છે? તો થાઇમોસિક અંતઃસ્રાવ એ સામાન્ય લસિકા કોષો જે થાઇમસ ગ્રંથિમાં ગયા છે એ લસિકા કોષોને ટી લસિકા કોષોમાં ફેરવે છે. તો એને એમ કહેવાય કે થાઇમોસિન એ ટી લસિકા કોષોમાં વિભેદનને પ્રેરે છે. આ થાઇમોસિન અંતઃસ્રાવ ટી લસિકા કોષો મારફતે કોષીય પ્રતિકારકતા એટલે કે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી દર્શાવે છે. હવે હું તમને સમજાવું છું. આપણા શરીરમાં 2 પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે. એક કોષીય પ્રતિકારકતા અને બીજી કોષરસીય પ્રતિકારકતા. તો કોષીય પ્રતિકારકતા એટલે શું? તો આપણા શરીરમાં કોઈ જગ્યાએ ઘા પડ્યો હોય, ઈજા થઈ હોય અને એ જગ્યાએથી કોઈ બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરમાં પ્રવેશવા પ્રયત્ન કરે તો આપણા શરીરમાં આવેલા આ ટી લસિકા કોષો સીધા એ ઈજાવાળી જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાંથી પ્રવેશતા એન્ટીજન એટલે કે બેક્ટેરિયા, વાયરસ એનું ભક્ષણ કરી અને એનો નાશ કરી દે છે. તો આવી પ્રતિકારકતા અને પછી શરીરનું રક્ષણ કરે છે. તો આવી પ્રતિકારકતાને કોષીય પ્રતિકારકતા અથવા તો સેલ મેડિએટેડ ઇમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા પ્રકારની પ્રતિકારકતા છે એને કહેવાય કોષરસીય પ્રતિકારકતા. હવે કોષરસીય પ્રતિકારકતા એટલે શું? તો આ પ્રકારમાં કોઈ લસિકા કોષો સીધા કોઈ એન્ટીજનનું ભક્ષણ કરતા નથી. આ પ્રતિકારકતામાં ટી લસિકા કોષો અગત્યનો ભાગ ભજવે છે. ટી લસિકા કોષો કોષીય પ્રતિકારકતા દર્શાવે છે, જ્યારે બી લસિકા કોષો કોષરસીય પ્રતિકારકતા દર્શાવે છે. હવે કોષરસીય પ્રતિકારકતા એટલે શું? તો જે લસિકા કોષો અસ્થિમજ્જામાં એટલે કે બોન મેરોમાં ઉત્પન્ન થાય છે અને બોન મેરોમાં જ પરિપક્વ બને છે એને બી લસિકા કોષો તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા બી લસિકા કોષો એ બાળતી તાકાત કરતા કોઈ એન્ટીજન એટલે કે વાયરસ, બેક્ટેરિયા એની અનુરૂપ પહેલાં શરીરમાં એક પ્રકારના પ્રોટીન ઉત્પન્ન કરે છે જેને એન્ટીબોડી કહેવાય અને એ એન્ટીબોડી પેલા એન્ટીજનનો નાશ કરશે તો એને કોષરસીય પ્રતિકારકતા કહેવાય છે. તો બી લસિકા કોષો એ રુધિર રસમાં એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને એ એન્ટીબોડી પેલા એન્ટીજન એટલે કે વાયરસ કે બેક્ટેરિયાનો નાશ કરે છે. તો એવી પ્રતિકારકતાને કોષરસીય પ્રતિકારકતા કહેવાય છે. તો થાઇમોસિન અંતઃસ્રાવ શું કરે છે? તો કોષરસીય પ્રતિકારકતામાં જે બી લસિકા કોષોને એન્ટીબોડી ઉત્પન્ન કરવાના હોય છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે મદદ કરે છે, પ્રેરે છે અને પછી કોષરસીય પ્રતિકારકતામાં અગત્યનો ભાગ ભજવે છે. આગળ વાત કરીએ તો અહીંયા અગત્યનો ક્વેશ્ચન છે જે વારંવાર પૂછાતો હોય છે કે થાઇમસ ગ્રંથિ એ બાળકોમાં સ્પષ્ટ અને સુવિકસિત ગ્રંથિ છે, પણ જેમ જેમ ઉંમર વધતી જાય એમ આ થાઇમસ ગ્રંથિનું કદ ઘટતું જાય છે. આ થાઇમસ ગ્રંથિ નાની અને ઉંમર વધવાની સાથે થાઇમસ ગ્રંથિ નાની અને ચરબીમય બને છે. એક ક્વેશ્ચન આવો પણ પૂછાય છે કે ઉંમર વધવાની કઈ ગ્રંથિ બાળકોમાં સુસ્પષ્ટ ગ્રંથિ છે? થાઇમસ ગ્રંથિ. કઈ ગ્રંથિ ઉંમર વધવાની સાથે નાની અને ચરબીમય બને છે? તો થાઇમસ ગ્રંથિ ઉંમર વધવાની સાથે નાની અને ચરબીમય બનતી ગ્રંથિ છે અને જેમ જેમ ઉંમર વધતી જાય એમ આ ગ્રંથિનું કદ ઘટતું જાય છે. નાની અવનત એટલે વિઘટન પામવું, બરાબર. પરિણામે એ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો સ્ત્રાવ, અંતઃસ્ત્રાવ એ પણ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. હવે થાઇમોસિન અંતઃસ્ત્રાવ એ રોગ પ્રતિકારક તંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે, પણ થાઇમસ ગ્રંથિનું કદ ઘટવાના કારણે થાઇમોસિન અંતઃસ્ત્રાવ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. પરિણામે વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થાય છે અને પરિણામે વૃદ્ધ વ્યક્તિમાં
રોગ પ્રતિકારક ક્ષમતા ઘટવાના લીધે એની રોગો સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે અને એને એક કરતાં વધારે પ્રકારના રોગો જોવા મળે છે. તો ત્રણેય ગ્રંથિના સ્થાન અને કાર્યો યાદ રાખજો. કયા અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે અને અંતઃસ્રાવના કાર્યો અને કાર્યો ઉપરથી અંતઃસ્રાવનું નામ યાદ રાખજો કે અંતઃસ્રાવના નામ ઉપરથી કાર્યનું નામ યાદ રાખજો. ત્રણેય ગ્રંથિ તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછાય એવી છે. થાઇમસ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ.